કરવામાં આવે. આપણે જે ભણ્યા એ નળીની વાત છે, વીજ વિભાગ નળીમાં. હવે એવા હું ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્ર દાખલ કરું તો જે કેથોડ કિરણો છે એનું જે વિચલન થાય, આપણે કાલ ભણીને યાદ હોય તો કે બેટા જો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર હાજર હશે તો શું થશે બેટા, કેથોડ કિરણોનું વિચલન થશે, અને નહીં હોય તો એ કઈ રીતે ગતિ કરશે બેટા, સીધી રેખામાં ગતિ કરશે. તો હવે થાય સાહેબ, આ જે વિચલન છે એ કોના ઉપર આધાર રાખે, તો એ મારે પ્રશ્ન ભણવો છે. નાનો છે, મજાનો પ્રશ્ન છે, આવડી જાય એવો છે, થોડી બુદ્ધિ વાપરવાની છે, બરાબર. તો જો બેટા અહીંયા આપણે આવું લખ્યું બેટા, પ્રશ્ન આવો છે, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણનું વિચલન કઈ બાબતો પર આધાર રાખે છે, બરાબર. બેટા જો હવે વિદ્યુતીય ક્ષેત્ર લઈ લઈએ અને ચુંબકીય ક્ષેત્રની આપણે હાજરીની વાત કરી તો એ વખત કેથોડ કિરણોમાં જે વિચલન થશે એ કઈ બાબતો ઉપર આધાર રાખે બા દીકરાઓ, મારે ભણવું છે. તો પહેલું આધાર રાખે એમના વીજભાર પર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે બેટા, એના વીજભાર પર. એટલે જો આપણે આવું લખીએ યાદ રાખવા માટે બેટા, વીજભારનું પ્રમાણ વધારે તેમ વિચલન વધારે. એટલે એનો મતલબ જે કેથોડ કિરણોમાં જેટલો વધારે વીજભાર હશે, સપોઝ આપણે લઈ લઈએ Cl ઉપર -1 હોય કે ના હોય બેટા, Cl ઉપર શું હોય બેટા, -1 હોય. એટલે જેટલા કેથોડ કિરણો પર આ વીજભાર -1 નો -2 થાય, -3 થાય, -4 થાય, જેમ વીજભાર વધતો જાય બેટા એમ વિચલન શું થાય બેટા, વધે. બધાને ખબર છે આ વિચલનનો મતલબ શું થાય બેટા, વિચલનનો મતલબ થાય વિચલન એટલે વાંકા વળવું. વિચલનનો મતલબ શું થાય બેટા, વાંકા વળવું. એટલે એનો મતલબ શું, તમારો નેગેટિવ ચાર્જ જેટલો વધારે એટલા એ કિરણો વાંકા કેવા વળશે બેટા, વધારે વળશે. કેવા વળશે બેટા, વધારે વળશે. એટલે ચલો પહેલું આવડી ગયું. પહેલું શું આવડ્યું કે કેથોડ કિરણોનું વિચલન કઈ બાબતો ઉપર આધાર રાખે, તો નંબર પહેલો શું આવશે બેટા, બોલો હડો, વીજભાર જેટલો વધારે તેટલું વિચલન વધારે. બોલવાનું એટલે આવડી જાય બેટા. શું આવશે, વીજભાર જેટલો વધારે તેટલું વિચલન વધારે. એટલે આપણે યાદ રાખવાનું, વીજભાર જેટલો વધશે એટલું તમારું વિચલન શું થશે બેટા, વધશે. આવડી ગયો પહેલો મુદ્દો આવડી ગયો બેટા. બીજું યાદ રાખવાનું, બીજો હલકા કણોનું વિચલન વધારે. એટલે જેટલા કણો તમારા હલકા થશે, એટલે વજનમાં જેટલા કણો કેવા હશે, હલકા, એટલું વિચલન શું થશે બેટા, વધારે. તો એનો મતલબ શું થઈ જાય, ભારે કણો હોય તો વિચલન કેવું થાય બેટા, ઓછું. આપણને ઊંધું પણ પૂછ્યું તો ભારે કણોનું વિચલન કેવું થાય બેટા, ઓછું. હલકા કણોનું વિચલન કેવું થશે બેટા, વધારે. ચલો પહેલો મુદ્દો કયો હતો બેટા, બોલો વીજભાર વધે તેમ વિચલન વધે. શું યાદ રાખવાનું બેટા, વીજભાર વધે તેમ વિચલન વધે. બીજો મુદ્દો બેટા, હલકા કણોનું વિચલન વધારે થાય છે. શું યાદ રાખવાનું બેટા, હલકા કણોનું વિચલન વધારે થાય છે. તો એનો ત્રીજો મુદ્દો એમને મળી જાય, મફત ન મળી જાય. ભારે કણોનું વિચલન કેવું થાય છે બેટા, ઓછું થાય છે. ભારે કણોનું વિચલન કેવું થાય છે બેટા, ઓછું થાય છે. જો હવે ત્રીજો મુદ્દો યાદ રાખીએ બેટા. જો ત્રીજો અને મહત્વનો બેટા, વોલ્ટેજ વધારીએ આપણે. વોલ્ટેજ વધતા વિચલન વધે બેટા. યાર આપણે જેટલો વોલ્ટેજ વધારીશું એટલું વિચલન વધશે. કેમ? કારણ વોલ્ટેજ વધારે એટલે વિદ્યુત ક્ષેત્ર શું થાય બેટા, વધે. વિદ્યુતીય ક્ષેત્ર શું થાય બેટા, વધે. અને જેટલું વિદ્યુતીય ક્ષેત્ર વધે એટલું તમારું વિચલન કેવું થશે બેટા, વધારે થશે. એવું તમારું વિચલન કેવું થશે બેટા, વધારે થશે. બોલો 3 મુદ્દા આવડી ગયા દીકરાઓ? કયા 3 મુદ્દા આવડી ગયા બેટા, બોલો ફટાફટ. પહેલો નંબર 1, વીજભારનું પ્રમાણ વધે તેમ વિચલન વધે. હલકા કણોનું વિચલન વધારે. તો કૌંસમાં યાદ રાખી દેવાનું બેટા. શું યાદ રાખી દેવાનું, બોલો બેટા? ભારે કણોનું વિચલન કેવું થાય બેટા, ઓછું.
કેવું થઈ જાય બેટા? ઓછું. ત્રીજું વોલ્ટેજ વધતા વિચલન વધે તો એની સાથે બીજું વધારાનું યાદ રાખી દેવાનું બેટા. ચુંબકીય ક્ષેત્ર વધે તેમ વિચલન શું થાય બેટા? વધે. શું થાય બેટા? વિચલન વધે. તો ચલો આપણે 5 મુદ્દા બોલવાના. ભલે આપણે પીડીએફ માં 3 લખ્યા પણ આપણે ભેગા કરીને 5 બનાવી દેવાના બેટા, એટલે આપણને સરળતાથી યાદ રહે. બોલો, યાદ રહી ગયું? કેવી રીતે યાદ રાખીશું? બોલો, ગમે તેને બોલાય સાચી હો બેટા. ચલો પહેલું શું યાદ રાખીશું મારા દીકરાઓ? બોલો. નંબર 1, વીજભાર વધે તેમ વિચલન વધે. શું યાદ રાખવાનું બેટા? વીજભાર વધે તેમ વિચલન વધે. નંબર 2 બેટા, હલકા કણોનું વિચલન વધારે, ભારે કણોનું વિચલન ઓછું. શું યાદ રાખવાનું બેટા? હલકા કણોનું વિચલન વધારે, ભારે કણોનું વિચલન ઓછું. પછી આ વોલ્ટેજ વધે તેમ વિચલન વધે અને ચુંબકીય ક્ષેત્ર વધે તેમ પણ વિચલન વધે. એટલે વોલ્ટેજ અને ચુંબકીય ક્ષેત્ર વધારો એમ વિચલન શું થાય બેટા? વધે. યાદ રહે? જો આને યાદ રાખવા માટેની એક સૌથી સાદી અને સરળ લાઈન શીખવાનું. જો ધ્યાન આપજો. આ બધું શોર્ટ સ્કીમ કહેવાય આને. જો ધ્યાન આપજો બેટા. જો વીજભાર, વોલ્ટેજ અને ચુંબકીય ક્ષેત્ર અને હલકા કણો વધે તેમ વિચલન વધે. બોલો, બધું આવી ગયું આમાં? આવી ગયું ના આવી ગયું? જો વીજભાર, વોલ્ટેજ, ચુંબકીય ક્ષેત્ર અને હલકા કણો વધે તેમ વિચલન વધે. બોલો, બધું લગાય. વીજભાર વધે તેમ વિચલન વધે, વોલ્ટેજ વધે તેમ વિચલન વધે, ચુંબકીય ક્ષેત્ર વધે તેમ વિચલન વધે, હલકા કણો વધે તેમ વિચલન વધે. બધું એક સાથે આવી ગયું. એટલે યાદ રાખવાની શોર્ટ રીત. શું યાદ રાખવાનું? બોલો. સ્લોગન કયું યાદ રાખવાનું? બોલો ફટાફટ. વીજભાર, વોલ્ટેજ, ચુંબકીય ક્ષેત્ર અને હલકા કણો વધે તેમ વિચલન વધે. અને એક અલગથી યાદ રાખવાનું, ભારે કણો વધે તેમ વિચલન શું થાય બેટા? ઘટે. બોલો, આવડી ગયો પ્રશ્ન બધાને? બોલો, આવડી ગયો? મારી પ્રશ્ન છે ઇલેક્ટ્રોનનો વીજભાર. પ્રશ્ન આવો છે બેટા. ઇલેક્ટ્રોનનો વીજભાર અને એનું બીજું છે બેટા દળનો ગુણોત્તર. દળનો ગુણોત્તર દર્શાવતો પ્રયોગ આકૃતિ સહ સમજાવો. જો બેટા આની આકૃતિ સમજીશું આપણે, તરત એનો જવાબ આપી દઈશ. બધાનું ધ્યાન અહીં આવી રહ્યું. જો આપણે પહેલા આ વીજ વિભાર નળી દોરી દેવાની. આપણે આ દોરીએ છીએ બેટા, એ આપણી વીજ વિભાર નળી છે. પણ અહીંયા શૂન્યાવકાશ ને એવું કઈ બતાવવા નથી, ખાલી દોરી દેવાની છે બેટા. બરાબર? જો એમાં આપણે 2 ધાતુની પ્લેટ મૂકવાની છે. જો હું એક ધાતુની પ્લેટને આવી ગોળ મૂકું છું અહીંયા. બરાબર? અને બીજી ધાતુની પ્લેટ છે બેટા, એને હું આ જે ગોળ બોક્સ છે એની વચ્ચે મૂકું છું આ રીતે અહીંયા. એમાં છિદ્ર પાડી દીધું છે મેં. દેખાય છે એમાં દીકરા? હા. જો આ 2 ધાતુની પ્લેટ લીધી છે આપણે. આપણે અહીંયા આ ધાતુની પ્લેટ છે એને નેગેટિવ ચાર્જ સાથે જોડવાની બેટા. બરાબર? અને આ ધાતુની પ્લેટ છે એને આપણે કયા ચાર્જ સાથે જોડવાની બેટા? પોઝિટિવ ચાર્જ સાથે જોડે. એટલે આ પ્લસ થશે અને આ માઇનસ થશે. ડન? તો ચલો આપણે ભણીને આવ્યા બેટા કે આપણે આમાં શૂન્યાવકાશનું નિર્માણ કરીએ, ઊંચો વોલ્ટેજ દાખલ કરીએ, નીચું દબાણ લઈએ, તો આપણે એવું ભણાતા બેટા આ નેગેટિવ આગળ કેટલા કણો ઉત્પન્ન થશે. જો આપણે માની લે આ કણો ઉત્પન્ન થયા અને કઈ બાજુ ગતિ કરશે મારા દીકરાઓ? બોલો. પ્લસ તરફ ગતિ કરશે કે નહીં કરે? તો આ ગતિ કરી. હવે મેં છિદ્ર રાખજો. હવે ધ્યાન આપજો. હવે સમજવાનું છે. મારે આનો અભ્યાસ કરવો છે એટલે હું અહીં એક આવી નળી જોડી દઉં છું. જો ધ્યાન આપો. હા, આપણે એક આવી નળી જોડી દઈએ છીએ. તો મારે એનું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રનો અભ્યાસ કરવો છે. ચલો નળી જોડી દીધી મારા દીકરાઓ. પડે છે આકૃતિ? ભાઈ આકૃતિ દોરતા આવડવી જોઈએ પહેલી, પછી બીજી વાત. એટલે જો બેટા આ કણો ભેગા થઈને અહીંયાથી આમ ગતિ કરશે એવું માની લઈએ. જો બેટા હવે પહેલી વસ્તુ સમજાવતો જઉં છું અને દોરતો જઉં છું. 2 વસ્તુ સાથે કરું છું બેટા. જો આપણે એવું ભણીને આવે દીકરાઓ, યાદ કરો કે બેટા વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર હાજર ના હોય તો આ કિરણો કઈ રેખામાં ગતિ કરે બેટા? સીધી રેખામાં ગતિ કરે. બોલો, એવું ભણ્યા આપણે બેટા કોઈ જગ્યાએ લાક્ષણિકતામાં કે ના ભણ્યા?
યાદ છે ને? તો કેથોડ કિરણો પર જ્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર હાજર ન હોય ત્યારે તેઓ શું આવશે બેટા? બોલો, સીધી રેખામાં ગતિ કરે. એટલે આ સીધી રેખામાં ગતિ કરે ત્યાં આપણે બી નંબર આપવાનો. જો બેટા આપણે પીડીએફ માં આ એબીસી નંબર રહી ગયા છે આલવાના, એટલે તમારે યાદ રાખવાનું આ સીધી રેખામાં ગતિ કરે એટલે કયો નંબર આપી દેવાનો બેટા? બી ફોર બોમ્બે. કયો નંબર આપવાનો? બી ફોર બોમ્બે. હાલ નહીં આપતા, પછી વિડીયો જોઈને આપી દેજો, બરાબર બેટા? ચલો હવે જો ધ્યાન આપે, હું એક એક વસ્તુ સમજાવું છું. હવે સપોઝ માની લો કે હું હવે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડું છું. વિદ્યુત ક્ષેત્ર એટલે બે પ્લેટો લઈ લો. જો એક પ્લેટ અહીંયા મૂકું છું અને એક પ્લેટ નીચે રાખું છું. ધ્યાન આપજો, તમારે જ મને જવાબ આપવાનો છે. આવી આપણે બે વિદ્યુતીય પ્લેટ લીધી બેટા. આ ઉપરની પ્લેટ અને આ નીચેની પ્લેટ. આ પ્લસ ચાર્જ ધરાવે છે અને આ માઇનસ ચાર્જ ધરાવે છે. કારણ વિદ્યુત ક્ષેત્ર હોય તો એક પ્લસ આવે, બીજું શું આવે બેટા? માઇનસ આવે. ચલો પાંચમાંથી કોઈ મને કહેશે બેટા કે આપણે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ તો આ જે મારું કિરણ જે ખરું એ કઈ દિશામાં ગતિ કરે? ઉપર ગતિ કરે કે નીચે તરફ વિચલન કરે? વાંકું કઈ બાજુ વળશે? ઉપર વાંકું વળશે કે નીચે વળશે? હા, ચલો સાક્ષી હવે બંધ થઈ જાય. હવે ત્રિષા બંધ થઈ જાય, નિશંક બંધ થઈ જાઓ, નિશિતા ઉપર તરફ ચલો બંધ થઈ જાઓ, આરતી ઉપર તરફ જાય બેટા. કાલે તો આપણે ભણાયું છે. ચલો કેથોડ કિરણ ઉપર કયો વીજભાર બેટા? કેથોડ માઇનસ, તો માઇનસ ને આકર્ષણ કોના તરફ હોય? તો પ્લસ ચાર્જ ક્યાં છે? તો કઈ બાજુ જાય? ઉપર. બોલો, ખબર પડી ગઈ? આ સાદું લોજિક. મેં ના કીધું આકૃતિ દોરીએ ને એમાં એનો જવાબ આવી જશે. તો ચલો આપણે વાક્ય રચના લખીએ તો આપણે બધી એમાં એમાં આવી જાય કે ના આવી જાય કે ભાઈ આ કેથોડ કિરણોમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ કિરણ કઈ બાજુ ગતિ કરે છે? ઉપરની તરફ. એટલે આપણને આ ઉપરની તરફ કિરણ બતાવી છે એને એ કહીએ. કયા બિંદુ તરફ ગતિ કરશે? એ બિંદુ તરફ ગતિ કરે છે. બોલો, આવડી જાય કે ના આવડી જાય? મેં કીધું આકૃતિ દોરીએ ને એમાં આખો પ્રશ્ન સમજી લેવાનો માં દીકરાઓ. ચલો હવે હું લાગુ પાડું છું ચુંબકીય ક્ષેત્ર. એટલે આપણે બધા કરે ચુંબકીય ક્ષેત્ર એટલે આપણને ખબર ચુંબક મૂકવું પડે બેટા. મૂકવું પડે કે ના મૂકવું પડે? તો આપણે ચુંબક મૂકી દઈએ. ધ્યાન રાખજો, જો ચુંબકીય ક્ષેત્ર મૂકું છું મારી દીકરાઓ. આ એન છેડો લઈ લઉં છું અને આ એસ છેડો. ખબર છે? નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. ચલો ડન. ઓકે, હવે કોઈ મને કહેશે તો આ કઈ દિશે ગતિ કરશે? હવે તો જવાબ મળી જાય સાહેબ, નીચેની તરફ ગતિ કરે. એટલે હું અહીંયા સી બિંદુ લઈ લઉં. હા, ઓકે ઓકે. પણ મારો પ્રશ્ન આ છે, પેલામાં તો ખબર પડી ગઈ બધાને બેટા કે બેટા આ ઋણ વીજભાર હતો એટલે એને પ્લસ વીજભાર તરફ આકર્ષણ હોય, બરાબર ને મારા દીકરાઓ? તો અહીંયા એવું શું હોય કે નીચેની તરફ ગતિ? ચુંબકીય ક્ષેત્રમાં કેમ નીચેની તરફ ગતિ કરે? કોઈ મને કહેશે? ના ના બેટા, અપાકર્ષણ તો તમે ક્યાંથી કરી? તો બેટા નોર્થ અને સાઉથ ને શું લેવું? જો હું તમને કહી દઉં, આના માટે એક જવાબ છે. તમે બધા ભણીને આવ્યા છો. જો આવું ભણીને આવે બેટા, જેમાં આપણે ઇલેક્ટ્રિક મોટર કહેતા હતા, ઇલેક્ટ્રિક મોટર વાળો 10માનો પ્રશ્ન યાદ કરો બેટા. વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર એકબીજાને લંબ હોય. યાદ આવ્યું કે ના આવ્યું? કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર કેવું હોય? લંબ હોય. તો વિદ્યુતીય ક્ષેત્ર ઉપર લાગે તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં લાગે બેટા? નીચે લાગે. થાય કે ન થાય? થાય કે ન થાય? આ સમજવું પડે ને તો આપણને ખબર જ ના પડે મારા દીકરાઓ આવું કેમ બન્યું. ડન. એટલે જો આપણે આ યાદ રાખવાનું, અહીંયા વી લખી દેવાનું એટલે વિદ્યુતીય ક્ષેત્રમાં અને સી એટલે ચુંબકીય ક્ષેત્રમાં. બોલો, ખબર પડી કે ના પડી? તો ચલો આપણને આ પ્રયોગ આવડે કે ના આવડે? સૌપ્રથમ આપણે શું લેવાની છે? બોલો, કેથોડ કિરણાવલી લેવાની બેટા. આ કેથોડ કિરણો, આ કેથોડ કિરણોને એક વીજ વિભાગ નળીમાં શું કરવાના બેટા? દાખલ કરવાના. અને દાખલ કરતા જો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ કિરણો એ બિંદુ તરફ ગતિ કરે છે.
ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ બિંદુઓ સી તરફ ગતિ કરે છે. જો બંને ક્ષેત્રો લાગુ ન પાડવામાં આવે તો આ કિરણ બી તરફ ગતિ કરે છે. બોલો આવડી જાય કે ના આવડી જાય? બોલો આકૃતિ દોરી એમાં એનો જવાબ મળી ગયો. હવે મારા પ્રશ્નનો જવાબ યાદ રાખજો. હવે હું જે પૂછું છું એને સમજો. સપોઝ આપણે બંને લાગુ પાડીએ બેટા, વિદ્યુતીય ક્ષેત્ર પણ લાગુ પાડીએ અને ચુંબકીય ક્ષેત્ર પણ લાગુ પાડીએ તો કઈ બાજુ ગતિ કરશે એમાં દીકરાઓ? વિચારી કહો, એમને જવાબ ના આપો. તો હું વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડું છું અને ચુંબકીય ક્ષેત્ર પણ લાગુ પાડું છું, બંને લાગુ પાડું છું. હા, ન્યુટ્રલ થશે કે નહીં થાય પહેલા વિચારવું પડે બેટા. જો પહેલા તો સમજવાનું, જો બંનેની પ્રબળતા સમાન હોય એટલે તમારું જેટલું વિદ્યુતીય ક્ષેત્ર છે એટલું જ ચુંબકીય ક્ષેત્ર હોય, બંનેની પ્રબળતા સમાન હોય તો એ સીધી રેખામાં જ ગતિ કરે, ના ઉપર જાય ને નીચે જાય. ખબર પડી કે ના પડી? પણ માની લો વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય તો કઈ બાજુ ગતિ કરે બેટા? ઉપરની તરફ. અને વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય, ચુંબકીય ક્ષેત્રની વધારે હોય તો કઈ બાજુ ગતિ કરે બેટા? નીચેની તરફ. બોલો આવડી ગયો આખો પ્રયોગ? આમાં શું ના આવડે? એ લખાણ આવડી ગયું બધાને? ચલો શું આવશે બેટા? હું ના કર્યો કે પ્રયોગો એવા છે ને બેટા, અહીંયા આ ચેપ્ટરમાં થિયરી એટલી જોરદાર છે ને કે તમે અહીંયા વિચારો ને, ખાલી બેસી રહો ને શાંતિથી અને દેખો ને તો તમને લગતા એમને આવડી જાય બેટા. ઘરે જઈને વાંચવાની જરૂર નથી. તો ચલો શું આવશે બેટા? બોલો બધા બોલે. સૌપ્રથમ કેથોડ કિરણાવલીમાં શું કરવામાં આવે છે? કેથોડ કિરણો ઉત્પન્ન કરવામાં આવે છે. શું છે? સૌપ્રથમ કેથોડ કિરણાવલીમાં શું ઉત્પન્ન કરવામાં આવે છે બેટા? કેથોડ કિરણો ઉત્પન્ન કરવામાં આવે છે. જો આ કેથોડ કિરણોમાં કોઈ વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં ન આવે તો તે સીધી રેખામાં ગતિ કરે છે. શું હશે? તો તે સીધી રેખામાં ગતિ કરે છે. પછી પહેલું શું યાદ રાખવાનું બેટા? બોલો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ કિરણો એ બિંદુ તરફ ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ કિરણો સી બિંદુ તરફ ગતિ કરે છે. જો બંનેની પ્રબળતા સમાન હોય, આપણે લખી દેવાનું અહીંયા, જો બંનેની પ્રબળતા સમાન હોય તો આ કિરણ બી બિંદુ તરફ ગતિ કરે છે. પરંતુ જો ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતામાં ફેરફાર હોય તો જેની અસરકારકતા વધારે તે તરફ ગતિ કરે છે. બોલો આવડી જાય કે ના આવડી જાય? આવડી જાય. બોલો આટલા સુધી બધાને ખબર પડી? કોઈને કઈ ડાઉટ કરો બેટા આટલા સુધી? હું જ કહું મજા આવશે બેટા. આપણે કેમેસ્ટ્રી એવી રીતે વ્યવસ્થિત ભણવાનું ધીમે ધીમે કે જેથી સોલિડ આપણે વાંચવું ના પડે, તૈયાર થઈ જવું જોઈએ બેટા. નિસર ખબર પડી માં દીકરા કે ના ખબર પડી બેટા? બોલો. ઓકે, એક 10માનો પ્રશ્ન પૂછું બધાને બેટા? 10માનો. ઓકે, મને કોઈ કહેશે બેટા વીજભારની સંજ્ઞા કઈ અને વીજભારનો એકમ કયો? વેરી નાઇસ. જો બેટા આપણે ભણ્યા હતા વીજભાર જે છે એની સંજ્ઞા બેટા સી ના થાય, વીજભારની સંજ્ઞા ક્યુ થાય. એનો એક એનો એકમ કુલમ અને કુલમની સંજ્ઞા સી છે. શું છે બેટા? કુલમની સંજ્ઞા સી છે. ડન. ઓકે, વેરી નાઇસ. 10માનું યાદ છે એટલી સારી વસ્તુ છે. હા, નકા મારા જેમ ભૂલી જાય. યાદ ના રહેતું હોય મને ઓછું, ના મને ઓછું યાદ, મને ક્યાં યાદ રહે છે બેટા? તને ખબર તો છે સૌથી ઓછું યાદ મને રહે નહીં બેટા? ક્રિશા આરતી સાચી વાત ને બેટા? હા બેટા આરતી બોલ. આવું કરવાનું બેટા, મને ખોટું કહી દેવાનું. ચાલો બેટા. ઓકે, જો હવે આના પછી આપણે પ્રશ્નનું જે મેઇન ટાઇટલ છે એને સમજો. ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર શોધવું છે. તો જો હવે આ વેલ્યુએશન તમારે યાદ રાખવાનું છે. એક તો તમને આવડે છે, આપણે ભણીને આવ્યા હતા. યાદ કરો, એક ઇલેક્ટ્રોન પર કેટલો વીજભાર હોય યાદ છે કોઈને બેટા? એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર? તો 1.6022 આપણે ત્યાં 10⁻⁹ કુલમ. આમ તો 10માં ખાલી આપણે આટલું યાદ રાખતા 1.6 × 10⁻⁹ કુલમ. યાદ છે બેટા? આપણે પાછળના આંકડા યાદ હતા રાખતા, પણ અહીંયા આપણે 11માં આખું વેલ્યુએશન નાખે. ચલો, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? બધા તૈયાર કરીએ બેટા. એમસીક્યુ 1.6022 × 10⁻⁹ કુલમ. શું આવશે બેટા?
1.6022 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. બોલો આવડી ગયું બધાને? આવડી ગયું. આ એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર ભણ્યા આપણે. શું ભણ્યા બેટા? એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર, જેને ઈ કહેવાય. આને આપણે શું લઈશું બેટા? ઈ. હવે મારે યાદ રાખવાની E upon me ની કિંમત યાદ રાખવાની. કોની કિંમત યાદ રાખવાની બેટા? E upon me ની કિંમત. એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળનો ગુણોત્તર. શું યાદ રાખવાનું બેટા? ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળનો ગુણોત્તર યાદ રહેશે. E upon me નો મતલબ શું થઈ જાય? બોલો. થાય E એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર, me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન. me ને શું બોલાય બેટા? માસ ઓફ ઇલેક્ટ્રોન. એટલે એનો મતલબ ઇલેક્ટ્રોનનો દળ. તો આ દળ કેટલું છે? તો જો વેલ્યુએશન યાદ કરીશું બેટા, 1.75 યાદ કરો બેટા, 8820 ગુણ્યા 10 ની માઈનસ, જરા ઘાત ખાસ યાદ, 10 ની સોરી અહીંયા પ્લસ 11 ઘાત કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. જો બેટા યાદ કરો તો E upon me નો ગુણોત્તર કેટલો? તો 1.758820 ગુણ્યા 10 ની 11 ઘાત કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. ચલો તૈયાર કરો. E upon me નો ગુણોત્તર કેટલો બેટા? 1.758820 ગુણ્યા 10 ની 11. બોલાઈશો બધી વેલ્યુએશન તમારે બોલવાની છે હાલ જ. સો છે E upon me નો ગુણોત્તર કેટલો બેટા? 1.758820 ગુણ્યા 10 ની 11 ઘાત કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. તો ચલો હું આવું કરું બેટા, ધ્યાન આપજો, બુદ્ધિ વાપરજો. આપણે ઉપર E લઈ લઈએ અને નીચે E upon me કરીએ તો આનો જવાબ શું આવે? સમજો. ઉપર મેં શું લીધો? ઇલેક્ટ્રોન વીજભાર. નીચે ઇલેક્ટ્રોનનો વીજભાર ભાગે me લીધો, તો આનો જવાબ me આવે કે ના આવે બેટા? બોલો કેવી રીતે આવે? મેથેમેટિકલ ખબર પડે બધાને. ચલો છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. અને ઈ ઉડી જાય તો શું વધે? me વધે કે ના વધે? હા, તો જો આપણે ઈ ની કિંમત જાણો છો તમે. જો ઈ ની કિંમત આ લખી કેટલી છે બેટા? 1.6022 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ ભાગ્યા E upon me ની કિંમત પણ જાણીએ છીએ, 1.758820 ગુણ્યા 10 ની 11 ઘાત કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. તો ચલો આનો ભાગાકાર કરો ને કેટલાને આવડે? જેને ભાગાકાર આવડે ભાગાકાર કેલ્સી રાખો. 1.6022 ભાગ્યા બધા જ કરે. કેલ્સી રેડી હોવું જોઈએ. 0.91095 ડન ને? ચલો ગુણ્યા, ચલો આ 10 ની 19 ઘાત હતી, હું એમના એમ લખું માં દીકરાઓ, અને આ 10 ની 11 ઘાત ઉપર જાય તો એ માઈનસ થઈ જાય બેટા. હા, અને જો આ કુલમ કુલમ જતા રહે, વધે શું બેટા? કિલોગ્રામ વધે કે ના વધે? વધે ને? હવે જો 0.91095 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત કેજી કહેવાય બેટા. પણ આપણને ખબર, આપણે લખાય આ રીતે 9.1095, તો 10 ની કેટલી ઘાત લખવી પડે બેટા? માઈનસ 31 ઘાત લખવી પડે કે ના લખવી? કેમ? જો સંખ્યા નાની હતી એની શું કરી આપણે? મોટી. તો ઘાતને કેવી કરવી પડે બેટા? નાની. યાદ આવી ગયો આગળના નિયમો? બોલો, આ તમારે કેલ્ક્યુલેશન કરવાની છે બધાએ. તો એના માટે બે વેલ્યુએશન યાદ રાખવાની. ચલો કઈ બે વેલ્યુએશન યાદ રાખીશું માં દીકરાઓ? બોલો ફટાફટ બેટા. બોલો પહેલી વેલ્યુએશન કઈ યાદ રાખવાની? બોલો ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ચલો બધા બોલીશું. ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો આવશે બેટા? 1.6022 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. યાદ રહેશે? શું યાદ રહેશે બેટા? બોલો 1.6022 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. પછી E upon me નો ગુણોત્તર કેટલો બેટા? 1.758820 ગુણ્યા 10 ની 11 ઘાત કુલમ્બ પ્રતિ કિલોગ્રામ. યાદ રહેશે? થી 20 તત્વોના નામ, પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા. યાદ આવ્યું ને? મને ખબર છે, મારા કામની પથારી ગોળો કે હું પેલા નંબર આપી દઉં. બરાબર ના દીકરા? ચલો આપણું સૂત્ર હતું, યાદ હોય તો હું બોલું છું, તમને આવડે મનમાં બોલવાનું. હા, હી,
લી બે ઓ કા ના ઓ ફ ની. બોલો પહેલું 10 1 થી 10 નું આવડી ગયું બેટા? ના આવડતું તૈયાર કરજો, ને આવડતું હોય તો જેને જે. ચલો શું યાદ રાખવા? બોલો હા હી લી બે બો કા ના ઓ ફ ની. શું યાદ રાખ્યું નિસર્ગ બેટા? બોલો હા હી લી બે બો કા ના ઓ ફ ની. તૈયાર કરો. નિશિતા તને આવડતું તું મારા દીકરા? વેરી નાઇસ. બોલો બેટા. વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ. નિસર્ગ તને? બોલો બેટા. બરાબર. જો અહીંયા શું આવશે બેટા? જો અહીંયા આવશે સો મે એ સી ઓ સ ક્લો. ક્લો બોલવાનું. આ ઓ કે. નામ આવડે છે બેટા? બધાના નામ આવડે છે? ચલો આપણે એવું કરીએ, આપણે 5 જણા છીએ, દરેકને 4 નામ આપીએ. બરાબર ને? નિસર્ગ થી શરૂઆત કરીએ. નિસર્ગ પહેલા 4 નામ. ઓકે. હા બોલવાનું લે. મેં તો કીધું ખોવાઈ ગયો તું. લિથિયમ. ચોથું આવશે બેટા બેરેલિયમ. શું આવશે બેટા? બેરેલિયમ. બેરેલિયમ. ચલો આરતી 4. બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. વેરી નાઇસ. હવે આગળ નહીં. ચલો સાક્ષી ફ્લોરિન. આદિની. એ મને પૂછવા ના હોય. તને શોર્ટ સ્કીમ નહીં આવડતી? ચલો શોર્ટ સ્કીમ કેમ નહીં આવડતી તને? સો મે એ સી. આવું ના કરો. ખાવામાં તારું ધ્યાન છે આજે. બસ હવે આગળ નહીં. ચંપાળી, ક્રિશા, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ. બસ હવે આગળ નહીં. સલ્ફર. ચલો નિશિતા બેટા ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. ઓકે વેરી નાઇસ. ચલો એટલે આટલા સુધી તો બધાને આવડે છે. પરંતુ સાક્ષી ધ્યાન આપજો ને. ખંચેરે આજે ખાવા સિવાય બીજો ધંધો જ નહીં કર્યો તે. શું આવશે બેટા? બોલો હેડો. આ ઈ લી બે બો કા ના ઓ ફ ની સો મે એ સી ફો સ ક્લો આ પો કે. આટલા સુધી આવડી ગયું છે. પણ હવે ખરેખર મારું મેં આ પેલું ચેક કર્યું તમારું. હવે મારું કામ છે 21 થી 30 નું જે તમને શીખવાડવાનું છે. હા કેટલાક લોકોને આવડતું હશે બેટા? 21 થી 30. જો 21 થી 30 શોર્ટ સ્કીમ બોલું છું બેટા. આવડે છે કેટલા લોકોને? સ્કે ટી વેક ક્રો મી આ કો ની કો ઝી. યાદ આવ્યું બેટા? આવ્યું? જો 21 બધા તૈયાર કરશે. હવે પછી મને કોઈ પૂછશે ને સાહેબ શું લખ્યું, ને લાફો મારી દે છૂટો અહીંયાથી આવવા દઈશ. બરાબર. ચલો તૈયાર કરો મારા દીકરાઓ. શોર્ટ સ્કીમ નિસર્ગ, નિશિતા,
આરતી બધાને આવડે. સ્કેટિવેક્રોમિયાકોનિકોઝી. ચો તૈયાર કરો. શું હશે? સ્કેટિવેક્રોમિયાકોનિકોઝી. તૈયાર કરો. એક મિનિટ માં દીકરાઓ બોલીશું આપણે બધા જ. ચલો. સ્કેટિવેક્રોમિયાકોનિકોઝી. ચલો પહેલા ફટાફટ બધા સ્વર્સ ની બોલી છે. ક્રિશા ફટાફટ બોલ. ક્રિશા. સાક્ષી. નિશિતા. નિસર્ગ. વેક્રોમિયા બેટા. સ્કેટિવેક્રોમિયા. ડન. ઓકે આરતી. ડન. ચલો હવે નામ તૈયાર કરી નાખીએ. એટલે આવડી જાય. જો બેટા સ્કે એટલે સ્કેન્ડિયમ. તૈયાર કરો બેટા. સ્કેન્ડિયમ. સ્કે એટલે શું થાય બેટા? સ્કેન્ડિયમ. શું થાય બેટા? સ્કેન્ડિયમ. બરાબર. ટી એટલે ટિટેનિયમ. શું થાય? ટી એટલે ટિટેનિયમ. વે એટલે બેટા વેનેડિયમ. શું થાય? વે એટલે વેનેડિયમ. ક્રો એટલે ક્રોમિયમ. યાદ રાખવાનું. ક્રો એટલે ક્રોમિયમ. મી ફોર મેંગેનીઝ છે બેટા. યાદ રાખો બેટા. શું છે બેટા? મી ફોર મેંગેનીઝ. આ ફોર આયર્ન, જેને આપણે લોખંડ કહેતા હતા બેટા. આ ફોર આયર્ન, જેને આપણે શું કહીએ? લોખંડ. યાદ આવે ને બેટા? ચલો. હા હા, જેને ફેરસ પણ કહેવાય. શું કહેવાય બેટા? ફેરસ. ચલો પહેલું સ્કે એટલે સ્કેન્ડિયમ. તૈયાર કરો. સ્કે એટલે બેટા સ્કેન્ડિયમ. ટી એટલે ટિટેનિયમ. શું થાય? ટી એટલે બેટા ટિટેનિયમ. વે એટલે વેનેડિયમ. ક્રો એટલે ક્રોમિયમ. મી એટલે મેંગેનીઝ. આ ફોર આયર્ન. જો સંજ્ઞાઓ પણ તૈયાર કરી દે સાથે સાથે. સ્કેન્ડિયમ ની બેટા Sc થાય. સ્કેન્ડિયમ ની શું થાય બેટા? Sc. ટિટેનિયમ ની Ti થાય. શું થાય? ટિટેનિયમ ની Ti. વેનેડિયમ ની બેટા V. વેનેડિયમ ની શું છે? V. ક્રોમિયમ ની બેટા Cr. ક્રોમિયમ ની શું છે બેટા? Cr. મેંગેનીઝ ની છે બેટા Mn. મેંગેનીઝ ની શું છે બેટા? Mn. અને આયર્ન ની આપણને બધાને આવડે છે બેટા Fe. શું થાય બેટા? Fe. ચલો આગળ. જો પહેલો કો છે બેટા, પહેલો કો એ કોબાલ્ટ નો છે. પહેલો કો એ કોબાલ્ટ નો છે અને કોબાલ્ટ ની સંજ્ઞા છે CO સ્મોલ. જો બેટા ભૂલે ચૂકે તમે એવો મોટો લખી દો તો કાર્બન મોનોક્સાઇડ વંચાય. શું વંચાય? કાર્બન મોનોક્સાઇડ. એટલે O સ્મોલ લખવાનો. ડન બેટા? ડન. કારણ આપણે ભણી ગયા કે તત્વની સંજ્ઞામાં સેકન્ડ લેટર હંમેશા સ્મોલ હોય બેટા. ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ હોય. ડન. ઓકે. ચલો ની ફોર નિકલ. ની ફોર નિકલ એટલે Ni. બરાબર. બીજો કો એટલે કોપર. બધાને આવડે છે Cu. બરાબર. અને G એટલે ઝીંક. Zn. ડન. બોલો આવડી જાય. ચલો નામ તૈયાર કરીએ માં દીકરાઓ. ચલો. સ્કે એટલે સ્કેન્ડિયમ Sc. આવું બોલવાનું બધાએ. સ્કે એટલે સ્કેન્ડિયમ Sc. ટી એટલે ટિટેનિયમ Ti. વે એટલે વેનેડિયમ V. ક્રો એટલે ક્રોમિયમ Cr. મી એટલે મેંગેનીઝ Mn. આ ફોર આયર્ન Fe. કો ફોર કોબાલ્ટ Co. ની ફોર નિકલ Ni. કો ફોર કોપર Cu. G ફોર ઝિંક Zn. ડન. એટલે મને આ ચેપ્ટરમાં બેટા 1 થી 30 ના નામ જોશે બેટા. આ ચેપ્ટરમાં મારે કોની જરૂર પડશે બેટા? 1 થી 30 જરૂર પડશે. તો આપણને 1 થી 30 ની શોર્ટ સ્ટ્રીમ આવડી જવી જોઈએ. કઈ આવશે બેટા? બોલો ફરીથી એકવાર બોલી દે બેટા આખી. હા હી લી બે બો કા ના ઓ ફ ની સો મે એ સી ફો સ ક્લો આ પો કે સ્કેટિવેક્રોમિયાકોનિકોઝી. આવડી ગઈ બેટા બધાને? ડન. આની મારે જરૂર છે. આટલા સુધી આપણે આજે રાખીશું. ડન.